નહીતર અમુક તો વાવણી દી મરે, કપાસ્યું વાળા સિવાય કોઈ ઘીરે ન હોય. વાવણી દી મરે તેથી હોય કોણ? બાળવા જવામાં કોણ હોય? કાંજા હોય એ કપાસ્યું વાળા ઠહડક ઠહડક, ઓલા રિમોટ ટાયર રેકડાને હોય એ તો ઓલો અંદર હૂતો કહેતો હાકે રાખો. હમણાં રામ રામ તો ઓલો તો વળી 3-4 જણા શું કે રામના દીકરા થમાં વાદળો હીડ્યો, થોડાક હાલે રાખો. 3 સાટા ખર્ચે તમારો બાપ નહીં બળે. ભાઈ મોનિટર આપો ને, આ હાવ બંધ થઈ ગયા આવડા. હા થોડાક ઓલા સંભળાય છે, આ નથી સંભળાય. આપો ને, બલમ નીકળ્યું લાગે. એટલે એવાય તમે જો એ સોમાહામાં જે ગુજર્યો હોય ને એ તો ભારે થાય. એમાં ગામમાં શમશાન સાપરી ન હોય, એ સરપસ ઉલાળી ગયો હોય. અમુક તો ગામ છે કઠણાઈના હાવ માઇન્ડ હકોરીને બાળવાનું શરૂ કરે, ત્યાં હરવડું આવી જાય, સુંદીને પાછું ઠરી જાય. અને ઘણા તો ન્યા બીડીયું કાઢે. મારા દીકરા બાકહ નો હોય તો બળતો હોય ન્યાલી ડીંડલું લે આમ. ગાડા જોડા નિહાકા નાખે, ઘૂટે નિહાકો નાખતો હોય. રામ 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 રામ. કડબના ભોળા ઘોડે બળે બોલો દો છે જીવનના ભરોસા. કાલ મારો દીકરો હિલોળા કરતો હતો, જયારે ફૂગો ફૂટી ગયો ઘડીકની વારમાં. તો ઓલો પડખે બેઠો કે માણા હારો હતો. ઓલો કે હારો હું તારા બાપનું કપાળ હતો, બૂસ મારું હતો તારો બાપ. કે તને શું ખબર? તા કે દાન લખાવતો પછી દેતો ક્યાં? ઘણી જગ્યાએ તો કોશ્યું મારીને પાછી તકતી ઉખેડાના દાખલા જ. ત્યાં તો બીડી દોરે પોગી ગયો. ત્યાં વળી બીજો બાજુમાં શું કે અરે હોય કાલ તો મારી વાડી આવ્યો હતો. ઓલો કે હવે આવે તો કહેજે ને. અને હવે આવે તો તોય વંડિયું ઠેકે ન જા. ત્યાં તો બીડી દોરે પોગી ગયું. તે ઓલો બળતો એની જ માથે નાખ્યો. અરે હા, આપણે બીડી ઘોડે બળી જ જવું ને. બીડી તો તારીમાં દોરો લઈને જાય, તું હું લઈને જાય. હાવ બીડામાં લઈ ગયો હતો. હમણાં આ શિવરાત્રીનો મેળો ગયો ને, હમણાં એક ભાઈ અમારે મહુવા જુનાગઢ બસમાં ચડ્યા. તો કોઈ કીધું ક્યાં જાવ? કે જુનાગઢ. કેમ? કારણ કે શિવરાત્રીના મેળામાં. એમ કે વાહ વાહ, ખરે ગયા છો કે નહીં? પહેલી વાર. કે તો તમે ભાગશાળી, બહુ ભાગશાળી તમે. કેટલા સંતોના દર્શન થાય ને એમાંય તમે સાંભળી લો કે પહેલી જ વાર જાઓ છો એટલે ખાસ મગજમાં રાખજો, કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લો એટલે તમે સીધા વૈકુંઠમાં. અમુક મુદ્દા માણસ મૂકી દે. અમરનાથ જાત્રાએ જાય ને ત્યાં પારેવા ગોતતા હોય. પારેવા તારા બાપ તારી ઘીરે ઉતરશે, મુઠ્ઠી જાહેર નાખી તો. અને 20 રૂપિયાની જોડ મળે, ધોળા ફૂલ. અહીંયા ભોળોનાથ છે એના દર્શન કરીને ભાઈ અમને કબૂતર ન જોવા મળ્યા. કઠણાય આ કોઈ ફાલવી દીધેલું છે. નગર ત્યાં તો પોપટની વાત છે, સુખની વાત છે, કબૂતરની વાત નથી. પણ હવે આમ જાવ તો આવું થાય તો જ હાસું. તાને કોઈ પછી દિગંબરનું કહી દીધું ને ઓલો ગયો જુનાગઢ. હજી તો ભવનાથ આખો હતો ને દામો કુંડે પગ્યો ને ત્યાં એક દિગંબર મળી ગયા, ખાલી નાની પોતળી પહેરેલી. ત્યાં તને પગ પકડી લીધા. એ બાપુ આશીર્વાદ દઈ ગયો. ઓલો કે પગ મૂકીને આશીર્વાદ નો દીકરો. પગ મૂક ભાઈ. મૂક પગ. પગ મૂકીને ઓલો કે નહીં આશીર્વાદ. પગ મૂક કે નહીં બાપુ આશીર્વાદ. હવે બાપુ કાંઈ નથી કે નહીં. મને એક ભાઈ કીધું તું દિગંબર સાધુ મળી જાય અને એના પગ પકડી લેજો. એ કે ભાઈ દિગંબર નથી, જાગધરનો સૌ. આ તો તારો બાપ દામો કુંડમાં નાતો હતો, કપડા કોક લઈ ગયું. હવે આમે ઘણા હલવાણા અહીંયા, એ જોવું પડે પાછું આપણે કોને પગે લાગવું.
નહીં. એના શબ્દો, એના વચનો અને એની વાણી કહી દેશે એનામાં ભજન કેટલું છે. મજા આવે. એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ પીતા હતા. એક જણે ન્યા જઈને કીધું, હે બાપુ એક એસા મંત્ર દે દો. બાપુ કે કેસા મંત્ર? અમુક તો રાયડું જ નાખતા હોય. જાણે કેમ આપણને એમ કઈક कैसा मंत्र? बोलो कि ऐसा मंत्र दे दो बाबा कि वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं और वो मंत्र मेरी पत्नी सुन ले, बाद में जो काम मैं सीधू वो काम करे. था तो बापू ની સલમે પડી ગઈ ને જટાય છૂટી ગઈ. ઉભડક હતા માલી ઊભા થઈ ગયા. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. नहीं, ભજનની જરૂર છે, કૃપા પાત્ર નહીં. કૃપા પાત્ર તમે ક્યારે બનો કે એની અંદર ક્યાંક ભજન પીડ્યું હોય, એની વાણીમાં તમને આનંદ આવતો હોય. અને એક વાત કહું તમને, આપણે ઠીક છે એ આપણે બધા નામ સ્મરણ કરીએ છીએ તો બરાબર છે 100%, પણ કદાચ કાંઈ ન કરો ને સાહેબ, ગેરંટીથી કહું, કાંઈ ન કરો, ખાલી હારવાર પીડ્યા જાવ ને તોય ગતિ મળી જાય. કોઈ વસ્તુ આ તમને સાચી ઠોકીને કહો, અગ્નિ પેટાવી ગયો તો એ અગ્નિની બાજુમાં તમે બેસી જાઓ તો એ જ્યાં સુધી અગ્નિની નજીક હોવ ત્યાં સુધી ઠંડી તમારી પાસે ન આવી શકે. એમ આવા સાધુડાની બાજુમાં બેસી જાવ ને તો કળિયુગ ન આવે કે તમારી પાસે નરું સત છે. અને તમને એક બીજી વાત કહું, પણ હા ઓળખતા થઈ જાય, વાત પૂરી થઈ જાય, તમારા નામથી ઓળખતા થઈ જાય બસ. દાખલા તરીકે આપણો કોઈ મોટો ઉદ્યોગપતિ માણસ, આ દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી કઈ કહેવાય? હેલો હોટ કેટલાને આવે? 126 કરોડ. ઊભો થઈને કે અહીંયા કઈ કંપનીની? લેમ્બોર્ગિની. ઓકે, ક્યાં કન્ટ્રીની મેન્યુફેક્ચર? યુ જર્મનીમાં. ઓકે, તાળીઓથી વધાવો. સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે અને આ જ્ઞાનની જરૂર છે. જે માણસમાં આવી ખોજની જ્ઞાનની જરૂર ન હોય એને મૂંઢ કહેવામાં આવે છે. અને મૂંઢતા કોણ ભગાડે? તમારો સદગુરુ. સદગુરુ શું આપે? તાકે સત્સંગ. સત્સંગથી શું લાભ થાય? તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય, ક્યાંક જાણવાની ભૂખ લાગે. આ કેવલ કાંઈ હાથમાં કડતાલ લઈને ધૂન કે માળા વિશે જ નથી સાહેબ, આવા જ્ઞાન પેદા કરાવે. 100 ને કેટલા કરોડની કીધી પેલા? 126 કરોડની ગાડી. હાલો, એનો માલિક તમને ઓળખતો હોય દાખલા તરીકે, અને તમે જર્મની રોડ ઉપર જ ઉભા છો, જર્મનના, તમારી પાસે ગાડી નથી, લુખે જ છીએ આપણે, પણ એ માણસ ઓળખે છે નામથી કે આ માયો આયર XYZ કોઈ પણ. અને એ ગાડી લઈને માણસ નીકળે ને તમે રોડ ઉપર ઊભા હોવ અને તમને એ ગાડી ઊભી રાખે ને કે તમારે આવવું છે? આપણે કે હા, અને આપણને બેસાડી દે. એની સ્પીડ શું છે? હાઈ સ્પીડ 340 માઇલની સ્પીડ છે. માઇલ, કિલોમીટર. ઓકે, 340 કિલોમીટરની એની સ્પીડ છે. પણ માની લો 200ની સ્પીડમાં એ જાય છે. પૂરેપૂરી સ્પીડમાં આપણે નથી હકારવી, બરાબર ને પેલા? નકામો આપણે એ ગાડીનું એક્સિડન્ટ થાય સારું ન લાગે, અને આપણી વખતે એર બેગ ન ખુલે પાછી. પણ માની લ્યો કે 10 કરોડની રોલ્સ રોય હોય અહીંની, ઇન્ડિયામાં 10 કરોડથી વધારેની ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી, રોલ્સ રોય, બરાબર? પણ એ નીકળ્યો કોઈ, અને એને તમને સાથે બેસાડી લીધા અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી અને 200ની સ્પીડમાં એ ગાડી જાય છે. રોકાણ એનું, પૈસા એના, ડ્રાઈવર એનો, ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના,
આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ, તો એને 200ની સ્પીડ મળે છે ને આપણને 150ની મળે છે. હે એ 200ની સ્પીડમાં જ હારવાર લેરખા કરતા જતા હોય સાહેબ. હારાની નજીક વયા જાઓ ને તો રોકાણની જરૂર નથી, એમણામ લેર મળે એમ છે મારા વાલા. અરે મોટા માણા ભેગા ભટકાવ ને તોય આબરૂ વધી જાય. મોટા માણા અરે ભટકાવ ને ખાલી તોય આબરૂ વધે. આ ભેહું રોડ ઉપર સ્વામીજી ભટકાય ખટારા અરે ભટકાઈને મરી ગયું, કોઈ દી સાપે ન સડ્યું. એને તળાજાથી લઈને તમે ઠેઠ તેલુંગી સુધી વ્યા જાઓ, પણ ખાલી સુરતના રનવે ઉપર ભેહું સડી ગયું અને પ્લેન અરે ભટકાણ્યું તો હેલિકોપ્ટર ગોતવા આવ્યા જુઓ તો ખરા. અને ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યા, 2 भैंस मिली है, तीसरी मिल नहीं रही है, 2 दिन से हेलीकॉप्टर ढूंढ रहा है, देखेंगे कैसे टकराया स्पाइस जेट के साथ भैंस. એક ધારું 3 દિવસથી ભેંસ જ. જે ન્યૂઝ ચાલુ કરો રનवे पर आ गई भैंस, पायलट की करामत, किसी को आंस नहीं आने दिया, कैसे आई भैंस. વાળું મેં કીધું એ મોટા માણા અરે ભટકાઈ જાવ તોય સાપે સડી જાવ જુઓ તો ખરા યાર. હે એની કરતા પ્રેમથી એના દર્શન કર્યા હોય તો કેટલી વેલ્યુ વધી જાય એ તો જુઓ મારા વાલા. હે ગમે ત્યાંથી ગોતી એ હસલાને આપે મોતી, અને કીડીઓને કણકો અને હાથીડાને મારે. એક પ્રસંગ યાદ આવે એટલે કહું. શેર તો બધાએ ઘણીવાર સાંભળ્યો છે, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુझे અનમોલ બના દિયા. તમને કોણ બોલાવે છે એની પર મોટો ભાર છે. આજ શેર ઉપર અને એક કથા નીકળી છે. અમુક શેર કે અમુક કવિતા હોય ત્યારે હું એની પાછળ થોડીક ડોટ દઉં છું કે આ શેર ક્યાંથી નીકળ્યો, કેમ નીકળ્યો, આ કવિતા ક્યાંથી નીકળી, કેમ બની. તો જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, तुमने खरीद कर मुझे अनमोल बना दिया. તમે ખાલી એક બિલ્ડિંગ બનાવો ને એની અંદર એક હારા માણસ ફ્લેટ લઈ લઈને તો બાકીના બધાને આંખે મળે વેસાવ કે આમાં ઓલાએ લીધો. તમે ખાલી એક સારી ગાડી હારા માણા લઈને નીકળે ને તે કંપનીની ગાડીઓ ઉપડી જાય કે ફલાણી ગાડી ફલાણા ભાઈ રાખે, ફલાણા સંત રાખે. એ કંપનીથી નથી ઉપડતી. આ રોલ્સ રોયની અમુક રાજાઓ રાખતા હતા એટલે કે આપણે તો મળે નહીં, નીચેમાં કઈ છે નહીં, દેશી એમ્બેસેડર જેવી જ ગાડી છે. આજે 10 કરોડની જે મોડેલ છે ને પાછળથી જોવો એટલે ખરેખર વીઆઈપી એમ્બેસેડર જ લાગે. હિન્દુસ્તાન મોટર્સની ગાડી એવી જ લાગે. પણ કોણ એને ખરીદે છે એના ઉપર બહુ આધાર. લ્યુનાઈ જો મુકેશ અંબાણીએ ખરીદી હોત ને તો 2 લાખ રૂપિયામાં લ્યુના વેચાતી હોત, પણ આપણે ગુલ્ફી વાળા જ લઈ ગયો. તમને કોણ ખરીદનાર છે યાર. હમણાં કટલેરીની દુકાને ગયા, લગભગ બેનો કટલેરીની દુકાન સિવાય બીજે ક્યાંય જવાનું બહુ ઓછું હોય. હમણાં તો આ લગ્નગાળો એટલો બધો હતો ને તે એક બેને એના પતિને કીધું કે ગુગેશ સાંભળો છો, હવે તો નામ લઈ ને, નામ તો એવા લે જાણે હગો માસીનો દીકરો હોય એમ. પેલા નામ ન લેતા હો. એમાં આપણો કચ્છ કાઠિયાવાડ તો નામ લેતું જ નહીં. હા અમારા એમ કહેતા, અમારા છે. હા સીતાજી રામાયણમાં જોયે ને ભીલની બાઈઓ પૂછે છે કે આ કોણ છે, ત્યારે એમ કહે છે કે સાંવરા દિખાઈ રહ્યા ને વો મેરા હે. નામ નહોતું લીધું, એ અમારા એક ભાઈ પૂછ્યું હતું કોઈ સાહિત્યકારને કે બેનો એના પતિનું નામ ઈ શું કામ પસંદ કર્યું, નકર 52 અક્ષર છે, અ આ ઈ ઉ કથી લઈને 52 અક્ષર છે. તો ક ન લીધો, અમારો ખટારાનો ખ, અમારો હણ કોઈનો નહીં.
અમારા ઢગલા ઢને ભાડ્યા નકર ઢગલા ઢ જ હોય. એ શું કામ પસંદ કર્યો? ત્યારે આ દેશના સાહિત્યકારે જવાબ આપ્યો હતો કે ઈ માટે પસંદ કર્યો, ઈ નામ ઈશ્વર. પતિ મારો ઈશ્વર છે, મારો પરમેશ્વર છે. એક સુંદર એક વાત યાદ આવી તો કહું. એક સ્વરૂપવાન સ્ત્રી જ્યાં નીકળે છે, એમાં કોઈ જ્યોતિષ બેઠો છે ને જ્યોતિષી સુંદર દીકરીને જોઈ, સ્વરૂપવાન દીકરીને જોઈને એને બોલાવે છે કે બેટા અહીંયા આવી જોઈ, લાવી તારો હાથ જોઉં, તારા જીવનની રેખાઓ જોઉં હાથની. અને ત્યારે જ્યોતિષની આમાં દાંત કાઢતા કાઢતા દીકરી કહે છે કે ગોર બાપા માફ કરજો, આ દેશની દીકરીઓને ભાગ્ય કોઈ દી જોવાનો હોય નહીં. કે કેમ કે એના ભાગની રેખાઓ તો કોકના હાથમાં પડી હોય છે, હે કે એના ભાગની રેખાઓ તો બીજાના હાથમાં પડી હોય. અને હવે તારે જ્યોતિષ જોવું હોય તો એક કામ કરે, સામે જે પુરુષ બેઠો છે ને એનું ભાગ જોઈ લે, એની હથેળી જોઈ લે. અને સ્વામી જે પુરુષ દેખાડ્યો હતો ને સીથરે હાલ હતો, પાગલ હતો. અને ત્યારે આ દેશના જ્યોતિષીને કીધું બેન એ ભિખારીના હાથ મારે હું જોવા. અને ત્યારે દીકરીએ જવાબ આપ્યો હતો કે જ્યોતિષ મહારાજ માફ કરજો, તમારે મન ભિખારી છે પણ મારે મન તો ભરથાર છે, મારો પતિ છે. હે મારા હાથની રેખાઓ તો એના હાથમાં કેદુની ફીટ થઈ ગઈ છે. એમ આજ અમુક મુદ્દા એવા છે, અમુક વાતો એવી છે, એટલે મને અમુક બહેનોના વાતો મને ગમે. લગ્ન ગાળો હમણાં ભલે આમ મોંઘવારી મોડું વરહ ને એવું બધા કહે છે, પણ લગ્નમાં ન દેખાણું ક્યાંય. હા ઉલ્લી ઉલ્લી લગ્ન કર્યા માણસોએ. 5 વર્ષના બાકી હતા વણ પૈણ્યા, બોલો બહુ પૈણ્યા. અમે તો આ પ્રોગ્રામમાં જઈને રોડે નીકળીએ ને તો કાંઈક હોટલે ઊભા રહીએ તો ત્યાં 2-3 વરઘોડિયાની ગાડીઓ તો ઊભી જ હોય. એ હણગારેલી ગાડીઓ હોય ને અણવરવાળી બાયરું બાબા માવા છોડતો અરે મરી જાને કોઈ. અને આપણે ગાડીમાં જોઈ તો વરઘોડિયા બેઠા બેઠા ગુલ્ફી ખાતા. અરે તમારો ભલો હું જમાનો આવ્યો બધાયનો. આપણને એમ થાય કે હારા વહેલા વી આવ્યા થોડાક હો આપણે. હા હા બહુ બહુ. અને અત્યારે આ દીકરીઓ સારા કપડાં પહેરે ને તો અમુક ડોઈશ્યું નથી ગમતો. આ ડોંબીવલીની વાત નથી કરતો પાછો. હા સૌરાષ્ટ્ર કચ્છની વાત છે જ નહીં, આ ગુજરાતની વાત છે જ નહીં, મુંબઈની વાત છે જ નહીં. હું આફ્રિકાની વાતો કરું છું. હા ઘડીક રહેવું ખોટું આંખે થાવું. પણ આ દીકરીઓ હારા કપડાં પહેરે ને હરે ફરે ને એવું કરે ને તો અમુક ડોઈશ્યું ન ગમે. એ બેઠી બેઠી મોગા મળતી હોય. જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે. જમાનો કાંઈ બગડ્યો નથી. આ જમાનાને વધાવવો જોવે સાહેબ. સતયુગના ને એના સંતો તમે જુઓ રીહદાર હતા, ખરાબ સિવા ઘા નહોતા કરતા. હા હકીકત કહું, તમે શાસ્ત્રો વાંચી લેવાની છૂટી છે. એમાં દુર્વાસા બાપુનું તો નામ ન લેવાતું. નાખો રે રી મેં તુજે શ્રાપ દે દૂંગા. અરે હજી ટીવી ચાલુ કરો, કોઈના મારા નામ ન લેવાય. પણ અમુક અમુકના તમે પ્રવચનો જુઓ દાયથી જ તે પણ હું કામ અપાહ રાખો છો? હા આમ માફક ખાઈ લ્યો. જીવન કી શરૂઆત ऐसे नहीं होती है. पर રહેવા જો બળ કરો માં, છોકરા બીવે ડોહા. અને મારું કેવું છે તમે જો, આપણે તો ટીવી ચાલુ કર્યું તેવા 2-3 બાપુ બળ ખાતા હોય. એક તો ઓલું યોગા વાળું તો હમણાં તો એવું ઉપડ્યું છે. પણ ફાવે તો કરજો યોગા, તો જેને ફાવે ને સારી વાત છે. હા રામદેવજી મહારાજે સારું લાવ્યા બચ્યા. હા 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 હમણાં હાવ યોગામાં ચડી ગયા. બોલો ઓલું બીજું બધું ભૂલી ગયા. મળ્યા દવા બનાવવા પાછા. એ કે મૂકો બધું ને દવા મળો બનાવવા. અને હકીકત છે ભાઈ, હોના ધંધા હોને કરાય, આડાવડું ન જવાય. હા મને આ ગઈ ચૂંટણીમાં બધાય બાપુ બહુ કીધું, સ્વામીજી છાપામાં નામે આવી ગયું હતું. શ્રાવણ મહિનો હાલે પેટા ચૂંટણી, છાપામાં નામ આવી ગયું કે આ ફાઇનલ. મારે પણ આખો શ્રાવણ મહિનો સ્વામીજી મૌન હતું. હા
અને પછી જે હામાં ઊભા રહેવાના હતા ને, સત્ય અહીંયા બેઠો છો ને કહું, હામાં જે ઉમેદવારો જે ઊભા રહેવાના હતા એ મારી વાડી આવી કે ભાઈ તમે જો રહેવાના હો તો આપણે બધા મળીને આપણે બધું ડિક્લેર કરી નાખીએ, કાયદેસર બિનહરીફ થતો. બધા રાજી હતા બહુ કે તો ભલામણા કે હું કહું ભાઈ હવના ધંધા હવ કરો, મને મારા વાજા વાગે ને આનાથી મોટું હોય ને, ઓલું 5 વર્ષ પૂરતું છે ને, આ આજીવન છે ભલામણા. હા, વ્હીલ પ્લેટ હોય ને એને ટાયર ન થવાય, વ્હીલ પ્લેટ ને વ્હીલ પ્લેટ રહેવાય, ટાયર ન થવાય. વ્હીલ પ્લેટું કઈક ટાયરને ખાઈ જાય. હા, ટાયર વ્હીલ પ્લેટને ન ખાઈ શકે, અને ટાયર આડવડું છું હોય ને તો વ્હીલ પ્લેટ ગોબો પાડીને કાપી નાખે ટાયરને, ખાટ દઈને ગાય લઈ નીકળેલું કહીશ. વ્હીલ પ્લેટ જે કંપનીએ બનાવ્યા એ રહેવાય. ઓલી કંપનીએ જે મોકલ્યા છે ને, બસ કંપની વિરુદ્ધનું કામ ન કરાય. બહુ દાતાઓને દાતાઓ જ રહેવાય. મને દાતા બહુ ગમે છે, શબ્દ જ એવો છે. દાતા શબ્દ આવ્યો ક્યાંથી ભાઈ? આમાં તો ખેડૂના દીકરા બધા છે ઘણા, દતાળમાં દાતા હોય. એનો પ્રોગ્રામ શું? એ દાતાની માથે સ્વામીજી દાંડવા લાગે બાબુ, એની માથે ઓળણી લાગે છે સદગુરુની, અને ભગવાન રૂપી વાવણીઓ પાછો એ સદગુરુની ડોકે ટીંગાતો હોય. એ ભજન કરે ને, ભજનનો સોરું જ ભગવાન છે. બાપુ કહે છે ભજનનો સોરું ભગવાન છે. ભજન છે તે ભગવાન છે, એનું સોરું છે એ વાવણીઓ છે. એ ઓળણીને ઘટતું હોય ને એ બધું આપ્યા કરે કે મુજાતો નહીં, હું આ તારે હારે છું, મુજાતો નહીં, હું તારી હારે છું. અને પાછા એ સદગુરુ શું કરે, એના જેટલા દાંડવા હોય ને એને બધાને આપી દે. દાંડવા સીધા દાતાઓને આપે, ઓલા ડાયરેક્ટ. અને દાતાઓ છે ને એ ખોટી જ ન થવા દે. આવ્યું નથી ને બીજાને દીધું નથી, આવ્યું નથી ને બીજાને દીધું નથી. પણ અમુકને પિંડ બાંધી ગયા છે. એ માળા કોઈને દેતા નથી ને ડોળના પાડે છે. પછી જે ડોળના પડતો હોય ને દાતાને હુતારની પાસે લઈ જવો પડે ને, વાહલાથી હોરવો પડે થોડોક. સત્સંગ હોરવાનું પણ કામ કરે છે. ઓરવાનું તો સદગુરુ કામ કરે જ છે, ઓરે જ છે અંદર. પણ એની અંદર તોય જો એ પિંડ બાંધી દે ત્યારે સદગુરુ પાછો વાહલો થઈને એને હોરી નાખે છે. પણ પડખે દાઢા હોય છે, એ નથી દાતા. એ માળા દાઢા છે ને ખાલી લીટા જ કરે છે. દાઢાથી કાંઈ ન થાય. દાતા છે એની ઉપર જ કોઈની મેર હોય છે, અને એને જેવું આવે છે એવું બીજાને આપે છે, એટલે એને લહેર આવે છે. એટલે આ લગ્ન ગાળાની મૂળે વાત કરતો હતો. પાછો એક બે આનંદની વાતું કરું કે લગ્ન ગાળો બહુ, એટલે એને પતિને બેને કીધું, અને લગભગ બેનોને એમ છે કે તમારા ભાઈ ભોળા, કારણ કે ઘીરે તો એમ જ હોય. ઘણા બેઠા બેઠા વાતો કરે, આમ દિમાગ દિન આમ પત્રિકા ખોલે, ઓહો આપણે ડોંબીવલીમાં સત્સંગ છે, શું વાત કરો છો? ઓહો રાતે માયાભાઈનો પ્રોગ્રામ છે. પડખેલે શું કે ક્યાંય જવાનું નથી. હા હું તો ખાલી વાંચું છું. એવો ઢીલો પડી જાય. એવું ડોંબીવલીમાં કોઈ છે જ નહીં. એવા બેન થોડાક બે બેને ઘીરે ભોળા હોય એટલે બેનો બિચારા અતિ ભોળા. એટલે શું કે તમારે ભાઈ ભોળા, બહુ ભોળો ડોહો ઘીરે, બાકી પાણી મુંબઈને ગાળિયા નાખીને પછી હાજે ઘીરે આવે છે. તે બેન એમ બોલ્યા કે સાંભળો છો કે અત્યારે કેટલું બધું લગ્ન ગાળો ને કેટલી બધી જગ્યાએ જવાનું હોય એકચ્યુઅલી, તો મારા ગળા માટે કાંઈક લેતા આવો ને, મારા ગળા માટે કંઈક લેતા હોય ને. તો ઓલો હોશિયાર મારો દીકરો વિક્સની ટીકડી લેતો ગયો. હાલો સગલો એ હાર મગાવે તારી માં. એટલે વાત એ કરતો હતો બહેનોને લગભગ શું કહેવાય કે કટલેરીની દુકાન સિવાય બીજે ઓછું જવાનું હોય. તે કટલેરીની દુકાન ગયા, ઝીણો જોક છે, પકડાય તો પકડજો ભાઈ. હા જેની ટ્યુબલાઇટનો આમ ટાટર એટલું બધું કમ્પ્લીટ છે ને એ જ પકડી લે. અત્યારે દાંત કાઢવું ફરજિયાત નથી, સમજાય ત્યારે દાંત કાઢજો. 7,000 બેઠા એમાં ભલે 70 જ સમજાય, એ 70ની જ જરૂર છે. પણ અહીંયા તો
100% બધાને તરત લાઈટ થાય. કાં વીડિયાવાળા ભાઈ એને આવડે કંઈ લેના, કારણ કે પેચની બહાર છે બધા. મને મજા આવે વિડીયોવાળા મિત્રોને બધા. માઇકવાળા ભાઈ બહુ સારા છે. ભટ્ટના સાઉન્ડ બાપુ, આ તો અમારે દાદા પડખે બોલું વગાડે છે. તાળીઓ તો વધાવો, આ ઉંમરે હજી ખંજરીઓ વાગે એટલે બહુ કહેવાય ને. હારા હારાની ખંજરીઓ બેન થઈ જાય આ ઉંમરે, એવી અમથી અંદર વાગતી હરાડ હરાડ. જણ 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 ઝાલરી વાગે હે દેખંદા. બાપા મળ્યા મને કે હું આવું કંઈક વગાડું છું, બેહું મેં બેહો દાદા, અમને શું વાંધો, આ ઉંમરે સારી વાત કહેવાય. એટલે આ ઝીણો જોક છે, પકડાય પકડજો. એ બેન કટલેરીની દુકાને ગયા એટલે કટલેરીની દુકાનના માલિક ઉપર એ બેન ખીજાણા કે આ દુકાન તમારી છે કે? હા. તો અહીંયા આવા ફોટા મુકાય આ કટલેરીની દુકાનમાં? કોઈક મોડલિંગ બહેનોના ફોટા હોવા જોવે, હિરોઈન બહેનોના ફોટા હોવા જોવે, અને તમે આ કાળી બોબડીબાઈનો ફોટો લગાડ્યો. ત્યારે એ દુકાનનો માલિક એટલું બોલ્યો કે બેન એ ફોટો નથી, અરીસો છે. ઘરે મોઢા જોવો છો ધોડ્યા જાવો. અને હું તો બહેનો આપને પ્રાર્થના કરીને એટલું કહું કે આ દેશની હિરોઈનનું નક્કી કરે તમારા ઘરમાં કયો તમારે હાબુ વાપરવું હોય. પ્લીઝ આ જેવી તેવી આ દેશની કસણાઈ ન કહેવાય. આ દેશનો એક્ટર જે એક થોડા ઘણા રૂપિયા લેવા હાટું ગમે એવા કપડાં પહેરી લેતો હોય, એ માણસ નિર્ણય કરે કે તમારા ઘરમાં કઈ ગાડી તમારે લેવી, તમારા બાળકને કયું દૂધ પાવું, તમારા બાળકને કઈ દવા પાવી, એ હિરોઈન નક્કી કરે. ઈ કયો પાવડર વાપરે એ તમારે વાપરવાનું. અને સાંભળી લેજો, આ ફેર એન્ડ લવલી થી ધોળા થવાય આ મુદ્દો મૂકી દેજો. એ મારી માવું એ ઓલરેડી જે એડવર્ટાઈઝમાં આવે ને ધોળિયું હોય જ તે. અને છતાંય તમને ફેર એન્ડ લવલી થી સફેદ ધોળા થતા જ હોય તો 1 મહિનો ભેંસને લગાડજો ને ભેંસ ધોળી થાય તમે તારે બધી બેનું લગાડજો. મને કોઈ વાંધો નથી, ક્યાં મારા બાપના રૂપિયા જાય આમાં. નહીં નહીં નહીં, આ દેશનો તમારો સદગુરુ નિર્ણય કરવો જોઈએ કે આપણા ઘરની અંદર કેવી વસ્તુ પડી હોવી જોઈએ. આ દેશ સંતોની ભૂમિ છે, અહીંયા ભગવાન જન્મે છે, અને એ પરંપરા હજી હાલ્યું આવે છે. અને જ્યાં ખોવાનું હોય ન્યાલી જ જડે છે. આ નરું સત્ય છે. અને બહુ મને કોઈ પૂછે ભલે વાન કેવો છે એ છોડો, પણ મોઢાનું તેજ, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, તમારા મોઢાના તેજ આ સંતોના તાળવા તેજ કરે છે. શેનાથી? તમારા મોઢાના તેજ વધારે હોય. જેની પાસે ખાલી 6 મહિના તમારા સદગુરુનું સ્મરણ ને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો સાહેબ, અને 6 મહિનામાં તમારા મોઢ જો તેજાળા ન થઈ જાય તો હું ગાવાનું બંધ કરી દઉં. એટલું નહીં, તમારું જોડું માયા આયરનું મોઢું ભલામાં અંદરથી તમારી લાઈટ આવશે, અંદરથી તેજ આવશે.